નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ ઇન એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે અત્યારે ચેપ્ટર 8 ભણી રહ્યા છે, બરાબર. એની અંદર પાર્ટ 1 પતી ગયો આપણો, હવે પાર્ટ 2 આવ્યા છે, બરાબર. તો પાર્ટ 2 ની અંદર આપણે એમસીક્યુએસ અને ખરા ખોટા જોઈશું, બરાબર. તો ચલો આગળ વધીએ. આપણે વિકલ્પોની વાત કરીએ સૌથી પહેલા. તો વિકલ્પોની અંદર પહેલો વિકલ્પ છે સાઇન થીટા ભાગ્યા 1 પ્લસ કોટ થીટા પ્લસ કોસ થીટા પ્લસ 1 માઇનસ ટેન થીટા બરાબર ખાલી જગ્યા થાય. ઓકે, અહીંયા મે બી ઓપ્શનમાં લોચું છે કારણ કે બંને ઓપ્શન સરખા છે. જોઈ લઈએ જવાબ શું આવે છે. ઓકે, તો જો મિત્રો, જ્યારે પણ આવું સાઇન થીટા વાળું એક્ઝામ્પલ હોય, અંદર સાઇન થીટા અને કોસ થીટાનું પ્રેઝન્સ હોય, તો આપણે પહેલો પ્રયાસ એ કરવાનો કે એના સિવાયના બાકીના જે બધા છે એને સાઇન થીટા અને કોસ થીટામાં ફેરવવાના, બરાબર. તો ચલો પહેલા લખી દઈએ અહીંયા સાઇન થીટા ભાગ્યા 1 પ્લસ કોટ થીટા પ્લસ કોસ થીટા ભાગ્યા 1 માઇનસ ટેન થીટા. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીશું, કોટ થીટા અને ટેન થીટા ફેરવી દઈએ સાઇન થીટા કોસ થીટા, બરાબર. તો સાઇન થીટા બરાબર 1 પ્લસ, હવે આપણને ખબર છે કે ટેન થીટાનો વ્યસ્ત શું થાય, 1 ભાગ્યા કોટ થીટા થાય, અને કોટ થીટાનો વ્યસ્ત 1 ભાગ્યા ટેન થીટા થાય, બરાબર. ઓકે, તો ટેન થીટા આપણે ફેરવીએ તો શું થશે, સાઇન થીટા કોસ થીટામાં સાઇન થીટા ભાગ્યા કોસ થીટા છેદનો છેદ છે ઉપર અંશમાં જતો રહેશે, તો કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. મોટાભાગના મિત્રોના ખ્યાલ જ હશે, છતાં અહીંયા લખી દીધું, બરાબર. કોટ થીટા બરાબર આપણે શું યુઝ કરી શકીએ, કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. તો અહીંયા લખી દો કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. ઓકે, પ્લસ કોસ થીટા ભાગ્યા 1 માઇનસ ટેન થીટાની જગ્યાએ શું યુઝ કરી શકીએ, સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. ચલો લસા લઈ લઈએ અહીંયા. તો સાઇન થીટા ભાગ્યા 1, અહીંયા સાઇન થીટા ઉપર આવી જશે તો સાઇન થીટા પ્લસ કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. ઓકે, પ્લસ અહીંયા શું થઈ જશે, કોસ થીટા ભાગ્યા અહીંયા કોસ થીટા અહીંયા જતો રહેશે. ઓકે, તો કોસ થીટા માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે જુઓ, અહીંયા સાઇન થીટા છેદનો છેદ છે, અહીંયા કોસ થીટા છેદનો છેદ છે, બંને ઉપર જતા રહેશે અંશમાં. તો અહીંયા શું થઈ જશે, અહીંયા સાઇન થીટા ઉપર આવશે એટલે સાઇન સ્ક્વેર થીટા, ઓકે, ભાગ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, પ્લસ અહીંયા કોસ થીટા ઉપર જતું રહેશે એટલે કોસ થીટા ગુણાઈ જશે એટલે કેટલા થઈ જશે, કોસ સ્ક્વેર થીટા ભાગ્યા કોસ થીટા માઇનસ સાઇન થીટા. ઓકે, હવે અહીંયા એક જુઓ મિત્રો, આમ તો છેદ સરખું જ છે બંનેનું, સાઇન થીટા કોસ થીટા સાઇન થીટા, પણ નિશાનીઓ અલગ અલગ છે. અહીંયા સાઇન થીટા પ્લસ છે, અહીંયા સાઇન થીટા માઇનસ છે, અહીંયા કોસ થીટા પ્લસ છે, અહીંયા કોસ થીટા માઇનસ છે. તો આપણે નિશાનીઓ બદલવી હોય તો અહીંયાથી માઇનસ સામાન્ય કાઢી દે, બરાબર. તો જુઓ અહીંયા માઇનસ સામાન્ય કાઢીએ છીએ, બરાબર. તો શું થશે, સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા, એ તો એઝ ઇટ ઇઝ રહેશે. આમાંથી હું માઇનસ સામાન્ય કાઢું તો માઇનસ પ્લસ શું થઈ જશે, માઇનસ ઉપર કોસ સ્ક્વેર થીટા એમને એમ રહેશે. માઇનસ સામાન્ય કાઢવાની સાથે અંદરની નિશાનીઓ બદલાઈ જશે. તો સાઇન થીટા ઋણ હતું તો કેવું થઈ ગયું, ધન, એને આપણે આગળ લખીએ છીએ, બરાબર. કોસ થીટા ધન હતું તો કેવું થઈ જશે, ઋણ. ઓકે, તો ચલો અહીંયા થઈ ગયું, બરાબર. તો હવે બંનેનો છેદ સરખો છે તો હું આ રીતે લખી શકું, સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, હવે ઉપર જુઓ, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય છે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું થાય છે, તેનો જવાબ શું થશે, એ પ્લસ બી અને એ માઇનસ બી. ઓકે, તો ચલો અહીંયા હું આની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ પહેલા લખી દઉં એ પ્લસ બી, તો સાઇન થીટા પ્લસ કોસ થીટા. ઓકે, અને અહીંયા શું થઈ જશે, સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, અને ભાગાકારમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, તો જુઓ આ સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા ઉડી ગયું, તો આપણો જવાબ શું થઈ જશે, સાઇન થીટા પ્લસ કોસ થીટા. ઓકે, અહીંયા ઓપ્શન અધૂરા છે મિત્રો, અહીંયા પ્લસ કોસ થીટા હશે અને અહીંયા માઇનસ કોસ થીટા હશે, બરાબર. તો આપણો જવાબ ઓપ્શન એ થઈ જશે, સાઇન થીટા પ્લસ કોસ થીટા. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, તો અહીંયા પહેલા તો જોવાનું 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા આપેલો છે, અહીંયા નહીં સાઇન આપેલો કે નહીં કોસ આપેલો. તો આપણે પહેલા શું વિચારીશું, ભાઈ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા વાળું કોઈ નિત્ય સમ છે આપણી જોડે, તો હા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર શું થાય, સેક સ્ક્વેર થીટા. તો 1 ભાગ્યા
સેક સ્ક્વેર થીટા લખી શકીએ. આપણે નિત્યસમ ભણ્યા છીએ કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ત્યાર પછી સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને ત્યાર પછી હતું કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 કોટ સ્ક્વેર થીટા પ્લસ 1. ઓકે, તો અહીંયા જુઓ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાની જગ્યાએ સેક સ્ક્વેર થીટા લખી શકીએ, તો આપણે લખ્યું. હવે 1 ભાગ્યા સેક મતલબ કોનું વ્યસ્ત છે? સાઇનનું. તો આનો જવાબ શું થઈ, સોરી કોસનો. તો આનો જવાબ શું થઈ જશે? કોસ સ્ક્વેર થીટા, એટલે કે કોસ સ્ક્વેર એ જવાબ આવશે. અહીંયા થીટા લખ્યો છે, અહીંયા એ આવશે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે કોસ સ્ક્વેર એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો કોસ 4 થીટા બરાબર, અહીંયા જોજો મિત્રો, કોસ 4 થીટા બરાબર 1/2 અને સાઇન 2 થીટા બરાબર 1/2, તો tan 3 થીટાની કિંમત શોધો. તો સૌથી પહેલા મિત્રો અહીંયા આપણે જોવું પડશે કે કોસ 4 થીટા બરાબર 1/2. તો અહીંયા જુઓ કોસ 4 થીટા 1/2 કયા કોસની કિંમત આવે છે? તો કોસ 30 ની કિંમત આવે છે. ઓકે, તો 4 થીટા બરાબર કેટલા થઈ ગયા? 30. ઓકે, અહીંયા જુઓ સાઇન 2 થીટા, સોરી અહીંયા કોસ 4 થીટા બરાબર કોસ કેટલા થશે? 60 થશે. કેટલા થશે? કોસ 60. ઓકે, હવે અહીંયા તો અહીંયા 4 થીટા બરાબર કેટલા આવ્યા? 60. તો થીટા બરાબર 60/4, એટલે કેટલા થઈ ગયા? થીટા 15 મળી ગયો. ઓકે, એક વખત અહીંયા કન્ફર્મ કરી લઈએ. સાઇન 2 થીટા બરાબર, એટલે કે અહીંયા 1/2 કોનું થાય છે? સાઇન 30 નું. તો અહીંયા સાઇન 30. ઓકે, તો 2 થીટા બરાબર કેટલા મળે? 30. તો અહીંયા પણ થીટા બરાબર કેટલા મળે? 30/2 બરાબર 15. ઓકે, તો હવે અહીંયા તમારે થીટા બરાબર 15 લેવાનું છે. તો tan 3 કૌંસમાં 15. ઓકે, તો 15 તરીકે કેટલા થઈ જશે? 45. તો tan 45. તો મિત્રો કોષ્ટકમાં જોશો તો tan 45 ની વેલ્યુ તમને કેટલી મળશે? 1. તો આપણો જવાબ થઈ જશે 1. બરાબર. હવે આવું એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ ટાઈમ જ જોતા હોય તો આપણને આઈડિયા જ ના આવે. ઓકે, તો વારંવાર કહું છું, જેટલા આ ટાઈપના એક્ઝામ્પલની મેક્સિમમ પ્રેક્ટિસ કરશો મિત્રો, એટલો તમને વધારે બેનિફિટ થશે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આગળ શું કહે છે? સેક 4 થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર. ઓકે, તો ચલો આમાંથી પહેલા સૌથી પહેલા સેક સ્ક્વેર થીટા કોમન કાઢી નાખીએ. સેક સ્ક્વેર થીટા મિત્રો કોમન કાઢીશું એટલે આપણે જોડે શું બચશે? અંદરની સાઈડ સેક સ્ક્વેર થીટા માઇનસ 1. ઓકે, હવે આપણે હાલ જ નિત્યસમ જોયું હતું કે ભાઈ tan સ્ક્વેર થીટા બરાબર, સોરી tan સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર સેક સ્ક્વેર થીટા થતું હતું. તો જો આ 1 ની આ બાજુ લઈ જાઉં તો આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. તો આપણી જોડે શું બચ્યું? tan સ્ક્વેર થીટા. તો સેક સ્ક્વેર થીટા માઇનસ 1 ની જગ્યાએ હું કેટલા લખી શકું મિત્રો? tan સ્ક્વેર થીટા. તો સેક સ્ક્વેર થીટા આની જગ્યાએ કેટલા લખું? tan સ્ક્વેર થીટા. ઓકે, હવે ફરીથી આનો આ જ નિત્યસમ વાપરો કે tan સ્ક્વેર થીટા પ્લસ 1 હોય તો એની જગ્યાએ તમે શું લખી શકો? સેક સ્ક્વેર થીટા. તો અહીંયા આપણી જોડે ખાલી સેક સ્ક્વેર થીટા છે, તો એની જગ્યાએ હું tan સ્ક્વેર થીટા વત્તા 1 લખી શકું. તો ચલો લખી દો tan સ્ક્વેર થીટા પ્લસ 1 અને કૌંસમાં tan સ્ક્વેર થીટા. હવે આ કૌંસની અંદર ગુણું તો શું થશે? tan સ્ક્વેર થીટાની પહેલા ગુણું તો tan ની 4 ઘાત થઈ જશે. ઓકે, પ્લસ 1 ને ગુણું તો શું થઈ જશે? tan સ્ક્વેર થીટા. તો 4 ઘાત વત્તા 2 ઘાત. ઓકે, તો આ રહ્યો આપણો ઓપ્શન. તો ઓપ્શન સી આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ બરાબર 0 હોય તો સાઇન ની 4 ઘાત અને કોસ ની 4 ઘાત બરાબર કેટલા? તો અહીંયા જુઓ મિત્રો, સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ બરાબર 0. ઓકે, તો અહીંયા શું થાય છે મિત્રો? આ થોડું વધારાનું લખાઈ ગયું છે. બરાબર, તો અહીંયા કોસ સ્ક્વેર ની આ બાજુ લાવું તો શું થઈ જશે? સાઇન સ્ક્વેર એ બરાબર કોસ સ્ક્વેર એ થઈ જશે. ઓકે, તો બંને બાજુથી વર્ગ વર્ગ હટાવું તો શું થઈ જશે? સાઇન એ બરાબર કોસ એ. હવે કયા માટે બંનેનું વેલ્યુ સરખું હોય છે યાદ કરો. અહીંયા આપણે કોષ્ટક લખીએ તો સાઇન 0 ની કિંમત 0, 30 ની કિંમત કેટલી હતી? 1/2, 45 ની કિંમત 1/√2. ઓકે, 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2 અને 90 ની કિંમત કેટલી હતી આપણી? 1. હવે જો આ સાઇન ની વેલ્યુ આવી, બરાબર, અહીંયા કોસ ની વેલ્યુ લખે એનાથી ઉલટી થશે. 1 વર્ગમૂળમાં 3/2, 1/√2, 1/2 અને 0. તો જો કોની વેલ્યુ સરખી થાય છે? કોસ અને સાઇન કોના માટે સરખા છે? a બરાબર 45 માટે. તો માટે a બરાબર કેટલું થઈ ગયું? 45. હવે બસ આની અંદર 45 મૂકી દો તો શું થઈ જશે મિત્રો? સાઇન
45 બરાબર, ઓકે, માઇનસ કોસ 45 તો જો સાઈન 45 ની વેલ્યુ કેટલી થાય? 1/2 માઇનસ 1/2 તો સરખી કિંમતમાંથી સરખી કિંમત જાય તો શું રહેશે? 0. તો આપણો જવાબ અહીંયા થઈ જશે 0. બીજી રીતે ગણવું હોય તો મિત્રો એવું બીજી રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકાય, આ નવો દાખલો, બરાબર, એ પણ હું તમને બતાવી દઉં. ઓકે, તો અહીંયા જુઓ, આપણને કેટલી રકમ આપી છે? સાઈન 4a માઇનસ કોસ 4a. તો આને આ રીતે લખી શકાય, સાઈન સ્ક્વેર a ની 2 માઇનસ કોસ સ્ક્વેર a ની 2. તો આ કેવું છે મિત્રો? આને a લઈએ અને આને b લઈએ તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થયું. તો કેટલું થશે? સાઈન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a પ્લસ b થયું. હવે શું થશે? a માઇનસ b, સાઈન સ્ક્વેર a માઇનસ કોસ સ્ક્વેર a. ઓકે, હવે અહીંયા જુઓ, તો આ તો એમને એમ લખી દઈએ, સાઈન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a, બરાબર, અને સાઈન સ્ક્વેર a માઇનસ કોસ સ્ક્વેર a ની કિંમત કેટલી મળી છે આપણને? 0. તો 0 જોડે ગુણા છે એટલે બધી વેલ્યુ કેવી થઈ જશે? 0. તો આ બંને રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો સાઈન સ્ક્વેર 2x પ્લસ 30 પ્લસ કોસ સ્ક્વેર 3x પ્લસ 15 બરાબર 1 હોય તો x બરાબર કેટલા? તો અહીંયા જો મિત્રો તમને આ રીતની વેલ્યુ આપી દીધી છે, બરાબર 1. પણ આપણને સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 આ નિત્યસમ ખબર છે. એનો મતલબ કે આ બંને થીટા કેવા હશે? સરખા હશે તો જ આટલું થાય, સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો એનો મતલબ કે આ બંનેની વેલ્યુ કેવી છે? સરખી છે. કેવી છે? સરખી. તો માટે આપણે આવું લખી શકીએ કે 2x પ્લસ 30 પ્લસ આ જ થીટાની વેલ્યુ છે અને એ જ થીટાની વેલ્યુ પણ કેટલી થાય છે? બરાબર 3x પ્લસ 15. આપણે કોના આધારે નક્કી કર્યું? કારણ કે આપણને ખબર છે કે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કેટલો થાય? 1. અને અહીંયા આમને રકમમાં પણ જવાબ કેટલો થાય છે? 1. એનો મતલબ કે આ બંને થીટા સરખા છે, તો એ બંને થીટાને સરખાઈએ તો 2x આ બાજુ આવશે તો માઇનસ 3x માઇનસ 2x, અને અહીંયા શું થશે? 30 માઇનસ 15. આ 15 આ બાજુ લાવે તો માઇનસ, તો 30 માંથી 15 જાય તો 15, 3x માંથી 2x જાય તો 1x. તો x ની વેલ્યુ આપણને કેટલી મળશે? 15. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સાઈન થીટા કોસેક થીટા કોટ થીટા. ઓકે, તો મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલમાં મેં તમને કીધું કે આપણે શું કરવાનું છે? કંઈ નહીં, બસ પહેલા તો ટ્રાય કરવાનું કે બંનેને સાઈન અને કોસમાં જ ફેરવી દેવાના. એ સિમ્પલ રસ્તો છે. એ સિવાય જો તમને ખબર હોય કે સાઈન થીટા કોસ થીટા બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત છે, બરાબર, તો સાઈન થીટા ઇન્ટુ કોસેક થીટા બંને એકબીજાના વ્યસ્ત છે ભાગ્યા કોટ થીટા. હવે બંને એકબીજાના વ્યસ્ત છે, બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે? 1 ભાગ્યા કોટ થીટા. કોટ થીટા કોનો વ્યસ્ત છે? ટેન થીટાનો. ઓકે, તો આપણો જવાબ કેટલો થઈ જશે? ટેન થીટા. એમ નથી ફાવતો આપણને, એટ એ ટાઈમ કોઈ સૂત્ર યાદ નહીં આવતું, તો આપણે શું કરવાનું? સાઈન અને કોસમાં ફેરવી દેવાના. તો અહીંયા શું થશે? સાઈન થીટા બરાબર કોસેક થીટાનું શું થશે મિત્રો? 1 ભાગ્યા સાઈન થીટા. ઓકે, અને અહીંયા શું થઈ જશે? કોટ થીટા. કોટ થીટાનું શું થઈ જશે? કોસ થીટા ભાગ્યા સાઈન થીટા. ઓકે, તો અહીંયા સાઈન થીટા શું થશે? ઉડી જશે. આ સાઈન થીટા છેદનો છેદ છે તો અંશમાં જતો રહેશે, તો સાઈન થીટા ભાગ્યા કોસ થીટા. તો સાઈન થીટા ભાગ્યા કોસ થીટા શું થશે? ટેન થીટા. બંને રીતે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અહીંયા જુઓ, સાઈન 4a ની માઇનસ કોસ 4a બરાબર કેટલા થાય? ઓકે, તો ચલો જોઈ લઈએ એક્ઝામ્પલ. તો અહીંયા પહેલા લખી દઈએ આપણે સાઈન ની 4 a માઇનસ કોસ ની 4 a. ઓકે, બરાબર. આપણે થોડી વાર પહેલા જ મિત્રો આપણે ગણ્યું આ એક્ઝામ્પલની અંદર. શું કર્યું હતું આપણે? કે 2 ની ઘાતમાં ફેરવ્યું. તો 2 ની ઘાતમાં ફેરવવા સાઈન સ્ક્વેર a ની 2 ઘાત થઈ જાય માઇનસ કોસ સ્ક્વેર a ની કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત. ઓકે, તો ચલો અહીંયા આ a થઈ ગયો આપણો, આ b થઈ ગયું, તો a સ્ક્વેર આખો એ લઈએ તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો એનું વિસ્તરણ શું થઈ જાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું કરીશું તો a પ્લસ b અને a માઇનસ b. ઓકે, તો ચલો a ની જગ્યાએ લખી દઉં સાઈન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a. ઓકે, અને અહીંયા લખી દઉં a માઇનસ b એટલે સાઈન સ્ક્વેર a માઇનસ કોસ સ્ક્વેર a. હવે આપણને ખબર છે કે સાઈન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a કેટલું થઈ જાય મિત્રો? 1. તો આપણે જોડે શું બચ્યું? સાઈન સ્ક્વેર a માઇનસ કોસ સ્ક્વેર a. ચલો, તો સાઈન સ્ક્વેર a માઇનસ કોસ સ્ક્વેર a ગુણ્યા a કરીશું એટલે શું થઈ જશે? સાઈન સ્ક્વેર a માઇનસ કોસ સ્ક્વેર a. તો આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન બી, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ.
અહીંયા મિત્રો આકૃતિ કરવાની છે, તો હું પેલા આકૃતિ એડજસ્ટ કરી લો. ઓકે, તો અહીંયા આકૃતિ આપણે દોરી દીધી છે. શું કે છે, આપણે આકૃતિમાં BC બરાબર 20 સેમી, તો BC કેટલા સેમી છે? 20. ઓકે, ખૂણો A કેટલા છે? 30. તો AB અને AC શોધવાનો છે. તો મિત્રો આ જ વિશેષતા છે આપણે કાટકોણ ત્રિકોણ અને ત્રિકોણમિતિની. કોઈ એક બાજુ આપેલી હોય અને એક ખૂણો આપેલો હોય તો આપણે બાકીની બધી બાજુ શોધી શકીએ છીએ. તો જુઓ, અહીંયા AB કઈ બાજુ થાય છે? પાસેની બાજુ. ઓકે, અને BC કઈ છે? સામેની બાજુ. તો સાબા ભાગ્યા પાબા કોનું છે? tan 30 નું. તો આપણે લખી શકીએ tan A બરાબર શું થશે? BC ભાગ્યા AB, સામેની બાજુ. ઓકે, તો આ સામેની બાજુ થઈ બરાબર, અને આ કઈ થઈ? પાસેની બાજુ. તો અહીંયા A ખૂણો કેટલાનો છે? 30 નો. ઓકે, BC આપણને કેટલી આપેલી છે? 20 આપેલી છે, અને AB આપણે શોધવાની છે. tan 30 ની વેલ્યુ કેટલી થાય મિત્રો? 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર 20 ભાગ્યા AB. AB ઉપર જતો રહેશે તો AB ગુણ્યા 1, અને અહીંયા 20 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો AB કેટલો મળી ગયો? 20 વર્ગમૂળમાં 3. તો ચલો, AB પહેલો છે તો અહીંયા 20 વર્ગમૂળમાં 3 આ રહ્યો, અને બસ. તો આ જ ઓપ્શન થાય છે, બીજો કોઈ ઓપ્શન સેટ થતો નથી. છતાંય આપણે AC શોધી લઈએ. ઓકે, તો આ 20 સામેની બાજુ છે, અને આ શું છે? આપણું કર્ણ. ઓકે, તો સાબા ભાગ્યા કર્ણ કોનું છે? સાઈન નું. તો સાઈન A બરાબર સાબા ભાગ્યા કર્ણ, એટલે સામેની બાજુ BC, અને કર્ણ કેટલો થશે? AC. તો સાઈન A એટલે કે A ખૂણો કેટલાનો છે? 30 નો બરાબર. BC કેટલો આપેલો છે? 20. AC આપણે શોધવાનો છે. સાઈન 30 ની કિંમત કેટલી થાય મિત્રો? 1 ભાગ્યા 2. તો 20 ભાગ્યા AC. તો અહીંયા AC ઉપર જતો રહેશે, AC ગુણ્યા 1 બરાબર 20 ગુણ્યા 2. તો AC બરાબર કેટલો મળી જશે આપણને? 40. તો અહીંયા આપણો ઓપ્શન થઈ જશે 40, એટલે કે ઓપ્શન A. અહીંયા છે પણ 20 ભાગ્યા વર્ગમૂળમાં 3 કીધા છે, એટલે આ આવશે નહીં. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 1 + tan સ્ક્વેર થીટા. તો મિત્રો આ નિત્યસમ વારંવાર જો 1 + tan સ્ક્વેર થીટા બરાબર શું થાય? sec સ્ક્વેર થીટા. વર્ગ અને વર્ગમૂળ હટી જાય તો આપણો જવાબ શું થઈ જશે? sec થીટા. સિમ્પલ. ઓકે, તો અહીંયા sec થીટા આવશે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. sin થીટા બરાબર cos થીટા. તો થીટા બરાબર કેટલું? એ પણ આપણે જોયું. થીટા બરાબર 45 માટે sin થીટાની કિંમત 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 થાય છે, અને cos થીટાની કિંમત cos 45 sin 45 બંને વર્ગમૂળમાં 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 થાય છે. તો થીટા બરાબર કેટલું થઈ જશે? 45. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે આગળ જોવાના છે મિત્રો ખરા ખોટા. બરાબર, તો sin A માટે cosec A ની કિંમત 0 છે. ઓકે, તો મિત્રો આપણને આમાં જુઓ, તમને વારંવાર કહું છું કે ખાલી sin ની વેલ્યુ યાદ રાખો. બરાબર, કોષ્ટક માટે તો sin ની વેલ્યુ યાદ રાખવા માટે આપણે 0, 30, 45, 60 અને 90 આ કોની વેલ્યુ છે? sin ની. ઓકે, તો એ લેવા માટે 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4. બરાબર, તો 0/4 કેટલો થઈ જશે? 0. 1/4 એટલે કે 1 નું વર્ગમૂળ 1, 4 નું 2, દરેકનું શું લેવાનું છે મિત્રો? વર્ગમૂળ. બરાબર, ઓકે, 2/4 એટલે કે અહીંયા 1, 2, 2 થઈ જશે, એટલે 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2, અહીંયા વર્ગમૂળમાં 3, 4 નું વર્ગમૂળ 2 થઈ જશે, અને 4/4 1 થઈ જશે, એટલે 1 નું વર્ગમૂળ 1. હવે આપણે શું લેવાનું છે? cosec. તો cosec આપણને ખબર છે કે sin નો કેવો છે? વ્યસ્ત. તો 0 નો વ્યસ્ત કેટલો થાય મિત્રો? 0 નો વ્યસ્ત 1/0 થાય, અને કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગ્યો એટલે અવ્યાખ્યાયિત થઈ જાય. શું થઈ જાય? અવ્યાખ્યાયિત. તો cosec 0 ની કિંમત કેટલી આવશે? બરાબર, અહીંયા અવ્યાખ્યાયિત આવશે. કેટલી આવશે? અવ્યાખ્યાયિત. બરાબર, એટલે કે અહીંયા એની કિંમત મળશે નહીં આપણને. હવે 1/2 નો વ્યસ્ત કેટલો થઈ જશે? 2. અહીંયા વર્ગમૂળમાં 2, અહીંયા 2/3, 1 નો વ્યસ્ત 1. તો અહીંયા કોઈ પણ જગ્યાએ cosec એની કિંમત 0 મળતી નથી. કોઈ પણ એ લઈ લઈએ તો આપણો આ જવાબ શું થઈ જશે? ખોટો. ક્લિયર? cosec એની વેલ્યુ આપણને કોઈ જગ્યાએ 0 મળતી નથી. જો આ પ્રશ્ન sin માટે હોત તો આપણે લખી શકો હા sin 0 માટે 0 હોય, અથવા cos માટે હોત તો તમે લખી શકો કે cos 90 ની કિંમત, કારણ કે cos ની કિંમત તમે લખશો એટલે sin ની ઉલટી લખવી પડશે, એટલે શું લખાશે? 1 વર્ગમૂળમાં 3/2, 1 વર્ગમૂળમાં 2, અને 1/2, અને અહીંયા કેટલી આવશે? 0. ઓકે, ત્યાર પછી 10 ની લખશો તો આનો વ્યસ્ત થશે 0/1, 0 વર્ગમૂળમાં 1 વર્ગમૂળમાં 3, 2 ઉડી ગયા, વર્ગમૂળમાં 2 ઉડી ગયા, એટલે 1/1 1 થઈ જશે, 2 ઉડી ગયા, એટલે વર્ગમૂળમાં 3/1, 1/0 એટલે કે અવ્યાખ્યાયિત. બરાબર, sec થીટાની કિંમત માટે આપણે શું કરતા હતા? cosec થીટાની ઉલટી લખતા હતા. તો 1, 2 વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2, ત્યાર પછી 2, અને અવ્યાખ્યાયિત. tan થીટાની અંદર શું કરતા હતા? cot થીટાની અંદર શું કરતા હતા? tan ની ઉલટી લખી દેતા હતા, તો અવ્યાખ્યાયિત.
વર્ગમૂળમાં 3 1 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને અહીંયા કેટલા થઈ જતા હતા 0. ઓકે, તો આ રીતે મિત્રો કોષ્ટક બનાવજો એટલે તમારા માટે મોટાભાગના એક્ઝામ્પલ આ ટાઈપના એકદમ ઈઝી થઈ જશે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. sin a plus b બરાબર sin a plus sin b. તો ના મિત્રો, આ વસ્તુ દરેક માટે લાગુ પડશે નહીં. હવે તમને આ ગણવું તો કેવી રીતે ગણવું એ પ્રશ્ન થાય. તમે યાદ તો રાખી લેજો ભાઈ આ ખોટું છે, પણ કેવી રીતે ખોટું છે આપણે નક્કી કરવું હોય તો એવા બે ખૂણા પકડવાના કે જેના બંનેનો સરવાળો અંદર આપેલો હોય. તો જુઓ તમે અહીંયા 0 30 45 60 અને 90 અહીંયા આપેલા છે. તો અહીંયા કયા બે ખૂણાઓનો સરવાળો ત્રીજા ખૂણા જેટલો થાય છે? તો જુઓ 30 અને 60 નો ખૂણો 30 વત્તા 60 કેટલા થઈ જાય 90 થઈ જાય. તો પછી આપણે a બરાબર કેટલા લઈએ 30 અને b બરાબર કેટલા લઈએ 60. અહીંયા sin 30 થઈ જશે અને અહીંયા sin 60 થઈ જશે. તો અહીંયા sin a plus b. ઓકે, તો જુઓ આ કેટલા થઈ ગયા sin 90 અને અહીંયા જુઓ કારણ કે sin 90 ની કિંમત આપણને કોષ્ટકમાંથી જ મળશે. હવે કિંમતો લખીએ મિત્રો તો શું થઈ જશે 0 1 ભાગ્યા 2 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 અને 1. ઓકે, તો sin 30 ની વેલ્યુ અહીંયા sin 30 ની વેલ્યુ કેટલી થાય છે 1 ભાગ્યા 2 અને આની વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. તો આની કિંમત કેટલી થઈ જશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. જ્યારે sin 90 ની કિંમત કેટલી થાય છે 1. તો આ બંને કિંમતો તો સરખી થતી નથી. તો આપણો જવાબ શું આવશે ખોટું. જેમ જેમ a નું મૂલ્ય વધે તેમ sec a ની કિંમત ઘટે છે. તો જુઓ મિત્રો, આ વસ્તુ નક્કી કરવા માટે તમને કોષ્ટક આવરવું જોઈએ. હવે જુઓ અહીંયા sec a ની કિંમત જુઓ, પેલા 1 હતી, વધતી વધતી ક્યાં જાય છે 2 જાય છે. તો થીટા નું મૂલ્ય એટલે કે આ મૂલ્ય વધે છે એમ sec a ની મૂલ્ય પણ શું થાય છે વધે છે, ઘટતું નથી. ખ્યાલ આવ્યો? 1 થી વધીને 2 તરફ ગયું. બરાબર, 1 થી વધીને ક્યાં ગયું મિત્રો 2 તરફ. એટલે એ તો નક્કી થઈ ગયું કે વેલ્યુ ધીમે ધીમે શું થાય છે વધે છે, ઘટતી નથી. તો આપણો જવાબ કેવો થઈ જશે ખોટો. બરાબર, જો આનું આ જ કીધું હોત ને cosec a માટે તો જુઓ cosec a ની અંદર શું થાય છે cosec a ની અંદર પેલા 2 હતા અને પછી કેટલા આયા 1 થયા. એટલે 2 થી 1 તરફ ગયું એટલે ઘટે છે. ખૂણો વધવાની સાથે cosec ની કિંમત ઘટે છે જ્યારે sec ની કિંમત શું થાય છે વધે છે. અહીંયા sin માં જુઓ તમે, sin માં 0 થી 1 મળે એટલે sin માં વધે છે, જ્યારે cos માં 1 થી 0 તરફ ગયા તો cos માં શું થાય છે ઘટે છે. tan નું કઈ તમે નક્કી કહી શકો નહીં. બરાબર, પણ tan માં પણ તમે જોશો તો મિત્રો ઘટે છે અને cot ની અંદર શું થાય છે વધે છે કિંમત. ઓકે ઓકે, અહીંયા tan ની અંદર ઘટે છે અને cot ની અંદર શું થશે કિંમત વધશે. ના, cot ની અંદર પણ ઘટશે મિત્રો. એટલે tan અને cot નું ઇન શોર્ટ તમને કહું ને તો કોઈ નક્કી હોતું નથી. ઓકે, પણ હા આપણા કોષ્ટક પૂરતું તમે કહી શકો કે ભાઈ tan ની કિંમત વર્ગમૂળમાં 3 હતી, એમાંથી 1 થઈને એમાંથી 1 કરતા પણ ઓછી થઈ, તો આ કિંમત ઘટે છે. ઓકે, તો અહીંયા આગળ લખી દઈએ. sin માં શું થાય વધે, થીટા વધવાની સાથે થીટા અહીંયા ચલો આપણા પેલામાં લખીએ થીટા વધવાની સાથે sin થીટા નું શું થાય છે આપણે જોયું 0 શરૂઆતમાં 0 હતા અને છેલ્લે 1 મળે છે તો વધે છે. cos થીટા નું શું થાય મિત્રો ઘટે. બરાબર, tan થીટા નું જોઈએ ચલો. તો tan થીટા ની અંદર શું થતું હતું tan થીટા 0 થી કઈ તરફ ગયા તમે 1 તરફ ગયા, મતલબ શું થાય છે વધતી જાય છે. બરાબર, તો tan થીટા શું થાય વધે. ત્યાર પછી શું આવ્યું મિત્રો cosec થીટા. ઓકે, તો cosec થીટા ની અંદર ઘટતું હતું. બરાબર, અહીંયા જુઓ 2 થી કઈ બાજુ ગયા 1 તરફ, અહીંયા 2 હતા અને અહીંયા કેટલા મળ્યા 1, તો cosec થીટા ની અંદર શું થશે ઘટે. બરાબર, ત્યાર પછી sec થીટા હોય તો શું થશે મિત્રો વધે. અને સેમ એઝ ઇટ ઇઝ cot થીટા હોય તો શું થશે જો cot થીટા ની અંદર વર્ગમૂળમાં 3 થી 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 થઈ ગયા એટલે વર્ગમૂળમાં 3 ની કિંમત 1.73 સમથિંગ થાય, એમાંથી 1 થઈ, એમાંથી 1 ને 1.73 વડે ભાગે એટલે ઘટશે અને છેલ્લે 0 થઈને ઊભી રહી એટલે એની અંદર શું થશે ઘટે. તો આ પણ સિક્વન્સ યાદ રાખશો, વધે ઘટે વધે ઘટે વધે ઘટે તો પણ તમને યાદ રહી જશે. આ થીટા વધવાની સાથે વાત કરે છે. ઓકે, જો આના કરતા રિવર્સ ક્વેશ્ચન પૂછે કે થીટા ઘટવાની સાથે તો આ બધા જવાબ બદલાઈ જશે. જો કે એવું પૂછાતું નથી, એટલું બધું કોમ્પ્લિકેટેડ નહીં કરે, પણ જો બાય ચાન્સ પૂછી લે છે કે થીટા ઘટવાની સાથે તો પછી આ બધા જે વધે ઘટે વધે ઘટે વધે ઘટે છે એ ઘટે વધે ઘટે વધે ઘટે વધે થઈ જશે. ઓકે, અહીંયા લખવું હોય તો લખી દઈએ આપણે કલર બદલી, એટલે તમને યાદ રહે. આ નોટ ડાઉન કરી રાખજો મિત્રો, બહુ કામ લાગશે. ઓકે, થીટા ઘટવાની સાથે. બરાબર, થીટા ઘટવાની સાથે એટલે રૂટ ચેન્જ થઈ જશે એટલે આ sin થીટા શું થશે ઘટે, cos થીટા વધે, tan થીટા ઘટે. બરાબર, cosec થીટા વધે, sec થીટા
ઘટે અને આ શું થઈ જશે વધે બરાબર આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે પૂછાયેલા છે એટલા માટે તમને આ યાદ રહેવું જોઈએ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કોઈક થીટા માટે sin થીટા બરાબર tan થીટા થાય તો ચલો કોષ્ટક જ જોઈ લેવાનો આવા સમય બહુ પછી મગજનો લોડ નહીં આપવાનો કયા થીટા માટે તો જુઓ હા આના માટે થાય છે sin થીટા tan થીટા સરખો થાય છે બરાબર તો sin 0 અને cos 0 માટે બંનેની કિંમત કોઈક થીટા કીધો છે એટલે કે થીટા બરાબર 0 માટે એક માર્ક્સમાં પૂછાય કે કયા થીટા માટે sin થીટા બરાબર cos થીટા થાય તો થીટા બરાબર 0 માટે sin થીટા બરાબર tan થીટા થશે ઓકે તો આ આપણો જવાબ થઈ જશે સાચો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ sec થીટાની મહત્તમ કિંમત 1 છે તો બહુ લોડ નહીં લેવાનો આ યાદ કરવાનો આપણે સિમ્પલી કોષ્ટક જ જોઈ લેવાનું જુઓ sec થીટાની મહત્તમ કિંમત ના અહીંયા તો 2 મળે છે મોટા મોટી કિંમત 1 નથી તો આપણો જવાબ શું થઈ જશે ખોટો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા તો મિત્રો આ તો આપણે બહુ વખત જોઈ લીધો 1 પ્લસ tan સ્ક્વેર થીટા થાય બરાબર tan સ્ક્વેર થીટા આ બાજુ લાવો તો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 સિમ્પલ તો આ જવાબ શું થઈ જશે સાચું ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ sin 60 નું મૂલ્ય 1/2 છે તો ના મિત્રો કોષ્ટકમાં જોશો તો sin 60 નું મૂલ્ય તમને કેટલું મળશે વર્ગમૂળમાં 3/2 હા cos 60 નું પૂછે તો cos 60 ની વેલ્યુ 1/2 મળે આપણને તો આ જવાબ શું થઈ જશે ખોટો ચલો sin 60 ની વેલ્યુ કેટલી થાય વર્ગમૂળમાં 3/2 એના દરેક મૂલ્ય માટે sin a બરાબર cos a થાય તો ના એના કયા મૂલ્ય માટે થાય એ પણ આપણે વધુ ઘણી વખત જોઈ લીધું એના 45 માટે જ sin થીટા અને cos થીટા સરખો થશે sin a બરાબર cos a બાકી કોઈ માટે સરખો થશે નહીં તો દરેક મૂલ્ય કીધું છે તો અહીંયા શું આવશે ખોટું આવશે જો અહીંયા કોઈક મૂલ્ય કીધું હોત તો સાચું આવતું પણ અહીંયા દરેક મૂલ્ય કીધું છે દરેક મૂલ્ય માટે થતું નથી ફક્ત કયા માટે a બરાબર 45 માટે ફક્ત a બરાબર 45 માટે એટલે જો કોઈક કીધું હોત તો આ સાચો જવાબ થોત પણ અહીંયા દરેક કીધું છે એટલે આપણો જવાબ કેવો થઈ જશે ખોટો બરાબર દરેક કારણ કે sin 0 cos 0 નું મૂલ્ય સરખું નથી sin 30 cos 30 નું મૂલ્ય સરખું નથી sin 45 cos 45 સરખું છે પણ sin 60 cos 60 કે sin 90 cos 90 નું સરખું થતું નથી sin a બરાબર 1 તો a બરાબર 90 તો જુઓ એ પણ સાચું છે કેવી રીતે તો sin a બરાબર 1 તો થીટા કેટલો મળે છે વખતે 90 બરાબર તો sin 90 ની કિંમત કેટલી થાય મિત્રો 1 થાય તો sin 90 બરાબર 1 તો a બરાબર 90 થઈ ગયા તો આપણો જવાબ થઈ જશે સાચો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ sin a અને cos a નું મૂલ્ય ક્યારે 1 થી વધારે ન હોઈ શકે તો જોઈ લઈએ ચલો એ પણ જોઈ લઈએ આપણે ના જ હોઈ શકે પણ છતાંય તમને બતાવી દો તો જુઓ અહીંયા sin નું મૂલ્ય 0 થી 1 વચ્ચે મળે છે અને cos નું 1 થી 0 વચ્ચે મળે છે એટલે 1 કરતાં મોટું ના હોઈ શકે તો જુઓ એ પણ આપણે નક્કી કરી દઈએ મિત્રો અહીંયા લખી દઈએ તમે કોષ્ટકનો અભ્યાસ કરશો ને તો sin અને cos 0 થી 1 વચ્ચે મૂલ્ય મળશે કેટલા વચ્ચે મૂલ્ય 0 થી 1 વચ્ચે જો તમે cosec અને sin લેશો તો આ કેવું મળશે 1 થી વધારે મળશે જુઓ તો ચલો કોષ્ટકમાં તમને બતાવી દઉં અહીંયા જુઓ કોઈ પણ કિંમત 1 કરતા ઓછી નથી વર્ગમૂળમાં 2 પણ 1 કરતા મોટી કિંમત છે આની કિંમત પણ તમારી 1 કરતા મોટી જ થશે બરાબર અહીંયા પણ જુઓ sec ની કિંમત તો sec ની કિંમત પણ કેવી થશે તમારી 1 કરતા મોટી જ થશે એટલે અહીંયા તમારી sin અને cos ની વાત થાય તો કિંમત 0 થી 1 વચ્ચે મળશે cosec અને sec ની કિંમત કેટલી થશે 1 થી વધારે tan અને cot નું નક્કી નથી મિત્રો એ 1 કરતા મોટી પણ હોઈ શકે અથવા તો 1 કરતા નાની પણ હોઈ શકે ઓકે તો આમાંથી એક પણ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવું જવાબ પૂછાય કે sec ની ન્યૂનતમ કિંમત 1 છે તો જવાબ સાચો આવશે sec ની ઓછામાં ઓછી કિંમત 1 મળશે બાકી બધી કિંમતો 1 કરતા વધારે મળશે cosec નું પણ એવું છે કે ન્યૂનતમ કિંમત 1 મળશે બાકી બધી કિંમત 1 કરતા વધારે મળશે ઓકે તો આ યાદ રાખજો મિત્રો ખાસ અહીંયાથી પણ તમારા શોર્ટ ક્વેશ્ચન બનશે sin સ્ક્વેર થીટા પર cos સ્ક્વેર થીટા નિત્ય સમ છે આપણને ખબર છે એનો જવાબ કેટલો થાય 1 થાય એટલે આ જવાબ શું થઈ જશે ખોટું બરાબર ઓકે આ પણ આપણું શું થઈ જશે 1 થી વધારે ન હોય એટલે આ ખોટું થઈ જશે કેમ કારણ કે sin ની કિંમત 0 અને 1 ની વચ્ચે જ હોય બરાબર ના સોરી સાચું થશે વધારે ન હોય એવું કીધું છે બરાબર તો sin અને cos નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોય ના જ હોય કારણ કે એનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે રહે છે બરાબર cos નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે હંમેશા 1 કરતા ઓછું કીધું છે મિત્રો આમાં એવું જ હોવું જોઈએ 1 કે 1 કરતા ઓછું 1 કરતા ઓછું કીધું છે એનો મતલબ કે તેની અંદર 1 નો સમાવેશ થતો નથી બરાબર
કારણ કે આપણને ખબર છે સાઈન કોસ 0 ની મૂલ્ય કેટલું મળે, કોસ 0 બરાબર 1 મળે. તો આ તો 1 છે, 1 કરતા ઓછી નથી. ક્લિયર થઈ ગયું? જો 1 કે 1 કરતા ઓછું એવું લખ્યું હોત તો સાચું આવત, પણ અહીંયા હંમેશા 1 કરતા ઓછું કીધું છે એટલે શું આવશે? ખોટું. અહીંયા મિત્રો થોડી શબ્દો પકડવા પડશે, નહીં તો ભૂલો પડવાના ચાન્સીસ વધી જશે. ઓકે, ચલો જોડકા જોડો. સાઈન 30 ની કિંમત, ચલો સાઈન 30 ની કિંમત તો જુઓ, યાદ કરો, અહીંયા આમાંથી તો સાઈન 30 ની કિંમત આપણે કોષ્ટકમાં જોશું તો આપણને કેટલી મળે છે? 1/2. પણ જો તમે મેં કીધું એ પ્રમાણે યાદ રાખ્યું હોય તો 0/4, 1/4, તો આ 0 ની કિંમત હતી સાઈન ની, આ કોની કિંમત હતી? 30, બરાબર. ત્યાર પછી હતું 2/4, તો અહીંયા જુઓ વર્ગમૂળમાં 1/4 આ એ ઓપ્શન, તો આ થઈ જશે ઓપ્શન સી. અથવા તો જુઓ આનું વર્ગમૂળ કાઢો તો 1 નું વર્ગમૂળ 1 ને 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. ઓકે, tan 45 ની કિંમત કેટલી થશે મિત્રો? કોષ્ટકમાં જોશું તો આપણને 1 મળશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સાઈન 45 તો 1/√2, કોષ્ટક પરથી જ કિંમત મળશે. tan 60 તો કેટલી મળશે? વર્ગમૂળમાં 3. ઓકે, તો મિત્રો બસ આજના લેક્ચરમાં આટલા સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ કરજો, અને હા ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલો તમારા સુધી પહોંચી જાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે નવા ચેપ્ટરની સાથે. આપણે ટ્રાય કરીએ છીએ મિત્રો કે જલ્દીથી જલ્દી વિડીયો આવે અને તમારી એક્ઝામ પહેલા એક વખત બધા ટૂંકા પ્રશ્નો તમારે સોલ્વ થઈ જાય. ઓકે, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.